નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા એક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં કરવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ પેપરનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણે સોશિયલ મીડિયા સાઇટ્સ ફોલો ન કરી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી બધી સોશિયલ મીડિયા સાઇટ્સ વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ બધાને ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ આપેલ છે પ્રશ્ન ક્રમાંક 1 થી 24ના સૂચના મુજબ ઉત્તર લખવાના છે। વિભાગ A થી શરૂઆત કરી રહ્યા છીએ। પ્રત્યેકનો 1 ગુણ રહેશે અને કુલ ગુણ તમારે 24 રહેશે। સૌપ્રથમ આપેલ છે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? તો જવાબમાં તમારે pH = 11.5 એટલે કે જેની pH 11.5 છે તે દ્રાવણ વધુ બેઝિક છે। બીજો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? જવાબમાં તમારા આવશે ચૂનો। ત્રીજો પ્રશ્ન આપેલ છે મનુષ્યમાં મૂત્રપિંડ એ કોની સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે? જવાબમાં આવશે ઉત્સર્જન તંત્ર। ચોથો ક્વેશ્ચન શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે? જવાબમાં આવશે ફેફસામાં। પાંચમો ક્વેશ્ચન સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે? જવાબમાં આવશે 1 હોય છે। છઠ્ઠો ક્વેશ્ચન આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે? જવાબમાં આવશે સિલિયરી સ્નાયુઓ। ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। સાતમો ક્વેશ્ચન ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ ખાલી જગ્યા પ્લસ પાણી છે? તો અહીં તમારા આવશે ક્ષાર। ધાતુ પ્લસ એસિડ ક્ષાર પ્લસ પાણી। આઠમો ક્વેશ્ચન ખાલી જગ્યા ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે? તો કે સોડિયમ। ત્યાર પછી ખાલી જગ્યા ધાતુ ઉષ્માની ઉત્તમ વાહક છે? તો કે કોપર। ત્યાર પછી 10મો ક્વેશ્ચન પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે? તો કે રક્ષક કોષો। 11મો ક્વેશ્ચન કારની હેડલાઇટમાં ખાલી જગ્યા વપરાય છે? તો કે કારની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે, જ્યારે તેના સાઇડ મિરર હોય છે તેમાં બહિર્ગોળ અરીસો વપરાય છે। 12મો ક્વેશ્ચન નિવસન તંત્રના ખાલી જગ્યા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે? તો કે ઉત્પાદક। નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો। 13મો ક્વેશ્ચન ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે? તો કે આ વિધાન સાચું છે। ત્યાર પછી 14મો ક્વેશ્ચન યકૃત એસિડિક પિત્તનો સ્ત્રાવ કરે છે? વિધાન સાચું છે। ત્યાર પછી કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભાવના 1 થી વધુ હોય છે? આ વિધાન પણ સાચું થશે। ત્યાર પછી 16મો ક્વેશ્ચન સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે? તો કે આ વિધાન ખોટું થશે। નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। 17મો ક્વેશ્ચન છે લોખંડ માટે કાટનું સૂત્ર લખો। તો કે સૂત્ર થશે તમારે Fe2O3 × XH2O। ત્યારબાદ 18મો ક્વેશ્ચન બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે? તો કે તેમાં Ba2+ આયન રહેલ છે। 19મો ક્વેશ્ચન માનવ મગજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ ભાગનું નામ લખો। તો કે તે છે બૃહદ મસ્તિષ્ક। 20મો ક્વેશ્ચન દેખાતા પહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસની લંબાઈમાં કેટલી સેકન્ડનો વધારો થાય છે? તો કે 4 મિનિટનો વધારો થાય છે। ત્યાર પછી જોડકા જોડો। અંતઃસ્ત્રાવો અને અંતઃસ્ત્રાવોનું કાર્ય આપેલ છે। સૌપ્રથમ આપેલ છે ઇન્સ્યુલિન, તો તેમાં જવાબમાં આવશે તમારે બી એટલે કે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમના કરે છે। ત્યાર પછી 22મો પ્રશ્ન છે ઇસ્ટ્રોજન, તો કે તેમાં આવશે સ્ત્રી પ્રજનનાંગોનું વિકાસ કરે છે। ત્યારબાદ આપેલ છે અહીં વિભાગ A અને B આપેલ છે સર્વાહારી, તેમાં જવાબમાં આવશે દ્વિઉપભોગી કહેવાય તેને। ત્યાર પછી તૃણાહારી, તો તેમને પ્રાથમિક ઉપભોગીઓ કહેવાય।
ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ રહેશે અને કુલ ગુણ 18 રહેશે. 25મો ક્વેશ્ચન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? જવાબમાં આવશે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના ફેરફાર જોવા મળે છે. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે, ત્યારબાદ રંગ પરિવર્તન થાય છે, અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે અને તાપમાનમાં ફેરફાર થાય છે. 26મો ક્વેશ્ચન, ઝિંક ધાતુને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા લખો. જવાબમાં આવશે Zn+2HCl gives ZnCl2 H2. આ હતી હાઇડ્રોક્લોરિક એસિડની ઝિંક ધાતુ સાથેની પ્રક્રિયા. ત્યારબાદ આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું જોઈએ તો Zn+2NaOH gives Na2ZnO2 H2. ત્યારબાદ 27મો ક્વેશ્ચન છે, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ લખો. તો કે ધાતુના જે ઓક્સાઇડ એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે તેવા ઓક્સાઇડને ઉભયગુણી ઓક્સાઇડ કહે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે કે Al2O3 અને ઝિંક ઓક્સાઇડ એટલે કે ZnO. 28મો ક્વેશ્ચન, એલ્યુમિનિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી, કારણ આપો. જવાબમાં આવશે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી, કારણ કે નાઇટ્રિક એસિડ HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી તે H2 વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે અને પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડ N2O, NO કે NO2 માં રિડક્શન પામે છે. 29મો ક્વેશ્ચન છે, આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે? જવાબમાં આવશે પિત્તરસના પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. આ ક્રિયાને તૈલોદીકરણ કહે છે. સ્વાદુરસનો લાઇપેઝ તૈલોદીકૃત ચરબીનું પાચન કરે છે. અંતે આંતરરસના લાઇપેઝ અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે. 30મો ક્વેશ્ચન, તફાવત આપો, કર્ણકો અને ક્ષેપકો. તો તફાવત જે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ આગળ વધીએ. 31મો ક્વેશ્ચન છે, તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈ પણ 2 પદ્ધતિઓના નામ જણાવો. તો જવાબ તમે જે છે સ્ક્રીન પર જોઈ શકો છો. 32મો પ્રશ્ન તમને આપેલ છે, ઓઝોન એટલે શું? તે કોઈ નિવસન તંત્રને કઈ રીતે નુકસાન પહોંચાડે છે? તો તેનો જવાબ જે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 33મો પ્રશ્ન છે, રુધિર વિશે નોંધ લો. તેનો જવાબ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 34મો પ્રશ્ન, પ્રકાશનું પરાવર્તન એટલે શું? તેના પ્રકાર જણાવો. તો કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પ્રકાશ પરાવર્તનના 2 પ્રકારો છે, નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન. 35મો પ્રશ્ન, માનવની સામાન્ય આંખ 25 સેમીથી નજીક રાખેલી વસ્તુઓને સ્પષ્ટ કેમ જોઈ શકતી નથી? તો જવાબમાં આવશે નજીકની વસ્તુને જોવા સિલિયરી સ્નાયુઓને યોગ્ય પ્રમાણમાં સંકોચાવવું પડે છે. પરિણામે આંખનો લેન્સ મધ્યમાંથી જાડો થાય છે અને તેથી તેની કેન્દ્ર લંબાઈ ઘટે છે, પરંતુ સિલિયરી સ્નાયુઓ અમુક હદથી વધારે સંકોચાઈ શકતા નથી. તેથી 25 સેમી અંતરથી નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકાતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો સામાન્ય આંખ 25 સેમીથી નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી, કારણ કે તેની બધી જ સમાવેશ ક્ષમતા પહેલેથી જ ખર્ચાઈ ગયેલી હોય છે. 36મો ક્વેશ્ચન છે, તફાવત આપો, લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી. તો તફાવત તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ 37મો પ્રશ્ન છે, ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? જવાબમાં આવશે
લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ વધુ હોવાથી ધુમ્મસ અથવા ધુમાડાની હાજરીમાં બીજા રંગની સાપેક્ષે તેનું સૌથી ઓછું પ્રકીર્ણન થતું હોય છે. તેથી ઘણા દૂરથી પણ લાલ રંગ જોઈ શકાય છે. આથી લાલ રંગના પ્રકાશનો ઉપયોગ ભયદર્શક સિગ્નલમાં કરવામાં આવે છે. વિભાગ સી. પ્રશ્ન ક્રમાંક 38 થી 46 રીતે પૈકી કોઈ પણ 6 પ્રશ્નોના 60 થી 80 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના રહેશે. પ્રત્યેકના 3 ગુણ અને કુલ ગુણ 18. 38મો પ્રશ્ન. નીચેની આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. આકૃતિ જોઈ શકો છો તમે સ્ક્રીન પર. પહેલો પ્રશ્ન તમને પૂછ્યો છે કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર કયો વાયુ ઉત્પન્ન થાય છે? એનોડ એટલે કે અહીં કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે અહીં જે છે તમારે ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન. પ્રયોગ દરમિયાન બંને કસનળીમાં ઉત્પન્ન થતા વાયુનું કદ સમાન હોય છે? તો કે ના, વાયુનું કદ સમાન હોતું નથી. ત્રીજો પ્રશ્ન. પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા લખો. સૂત્ર લખવાનું છે તો 2H2O in presence of વિદ્યુત વિભાજન gives 2H2 plus O2. 39મો ક્વેશ્ચન. વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજન એટલે કે દ્રાવણમાંથી દૂર કરે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જેમાં પહેલું ઉદાહરણ જોઈએ તો Zn plus 2AgNO3 gives ZnNO3 plus 2Ag. આ રીતે બાકીના પણ ઉદાહરણ છે. અહીં આયન અને CuSO4 એટલે કોપર સલ્ફેટ લીધેલ છે. એ રીતે બાકીના ઉદાહરણ પણ તમને અહીં આપેલ છે, ત્યાં તમે જોઈ શકો છો. અહીં Zn, Fe અને Pb એ Ag અને Cu કરતાં વધુ સક્રિય તત્વો છે. 40મો ક્વેશ્ચન છે. ધાતુ તત્વ એટલે ધાતુ તત્વ અને અધાતુ તત્વના અપવાદ જણાવો. તો અપવાદ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જવાબ આપણે દર્શાવેલ છે. અહીં અધાતુ તત્વના અપવાદ આપેલ છે. ત્યાર પછી 41મો પ્રશ્ન છે. ક્ષારણના ઉદાહરણ આપો. તો ક્ષારણના ઉદાહરણ પણ આપણે અહીં દર્શાવેલ છે. ત્યારબાદ તફાવત આપો ધાતુઓ અને અધાતુઓ. ત્યારબાદ 43મો પ્રશ્ન છે. પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? ઉદાહરણ આપો છો. પરાવર્તી ક્રિયાનો અર્થ અહીં તમને વ્યાખ્યા આપેલ છે. મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહે છે. આ એક વ્યાખ્યા થાય છે અને તેના અથામાં તમને બીજી વ્યાખ્યા પણ આપેલ છે. અને બેમાંથી ગમે તે વ્યાખ્યા પેપરમાં લખી શકો છો. બીજી વ્યાખ્યા આપેલ છે. અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તી ક્રિયા કહે છે. આ બંને વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ તેના ઉદાહરણ અહીં આપેલ છે. 44મો ક્વેશ્ચન છે. વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ અને તેની અસરો જણાવો. તો અહીં આપણે અંતઃસ્ત્રાવોના નામ આપેલ છે. ત્યારબાદ તેની અસરો પણ અહીં વર્ણવેલી છે. 45મો ક્વેશ્ચન છે. સમતલ અરીસા એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. તો અહીં ખાસિયતો અને સમતલ અરીસાનો અર્થ બંને દર્શાવેલ છે. જોઈ શકો છો અહીં સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો દર્શાવેલ છે. 46મો ક્વેશ્ચન છે. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સની 10 સેમી દૂર પડે? લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો. તો અહીં તમે જોઈ શકો છો અહીં આખી ગણતરી જે છે દાખલાને આપણે દર્શાવેલ છે. સૌપ્રથમ અહીં યુ શોધેલ છે. યુ એટલે કે વસ્તુનું અંતર ક્યાં રાખી તો 10 સેમી દૂર પ્રતિબિંબ મળે તે શોધેલ છે. ત્યારબાદ અહીં મોટવણીનું સૂત્ર M=V/U લગાડીને અહીં મોટવણી શોધેલ છે. ત્યારબાદ વિભાગ ડી તરફ જઈએ. પ્રશ્ન ક્રમાંક 47 થી 54 પૈકી કોઈ પણ 5 પ્રશ્નોના 90 થી 120 શબ્દોની મર્યાદામાં જવાબ લખવાના છે. પ્રત્યેકના 4 ગુણ કુલ ગુણ 20 રહેશે. 47મો પ્રશ્ન. પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે? પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. જોઈ શકો છો
સૌપ્રથમ અહીં તેની બનાવટ દર્શાવેલ છે, તેને સમીકરણ સ્વરૂપે પણ અહીં દર્શાવેલ છે. જોઈ શકો છો તમે સંપૂર્ણ જવાબ ત્યાં બધા છેલ્લે એના ઉપયોગો પણ જણાવેલ છે. 38મો ક્વેશ્ચન છે ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. તો અહીં સૌપ્રથમ બનાવટ દર્શાવેલ છે સમીકરણ સહિત, ત્યારબાદ તેના ઉપયોગો પણ અહીં દર્શાવેલ છે. 49મો ક્વેશ્ચન છે વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. તો તેની પણ બનાવટ અને તેના ઉપયોગો અહીં આપણે દર્શાવેલા છે. 50મો ક્વેશ્ચન મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. તો અહીં જોઈ શકો છો જવાબ તમે સ્ક્રીન પર આકૃતિ પણ અહીં દર્શાવેલ છે ઉત્સર્જન તંત્રની. ત્યારબાદ 51મો ક્વેશ્ચન છે વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. તો એનો જવાબ પણ આપણે સ્ક્રીન પર દર્શાવેલ છે. તો પ્રથમ મૂળ દ્વારા પાણીનું શોષણ સમજાવેલ છે, ત્યારબાદ પાણીનો સ્તંભ, મૂળ દાબ દ્વારા પાણીનું વહન, ત્યારબાદ બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન. આ રીતે સંપૂર્ણ જવાબ દર્શાવેલ છે. ત્યારબાદ 52મો ક્વેશ્ચન છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું. પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપી આ ક્રિયામાં થતી ઘટનાઓ જણાવો. જો તમે જોઈ શકો છો અહીં સ્ક્રીન પર આપણે દર્શાવેલ છે, અહીં તેનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ છે, ત્યારબાદ તેની ઘટનાઓ દર્શાવેલ છે. ત્યારબાદ 53મો ક્વેશ્ચન ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો અને તેને કેવી રીતે નિવારી શકાય તે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો. સૌપ્રથમ અહીં કારણો જણાવેલ છે, ત્યારબાદ આકૃતિ સહિત અહીં સમજાવેલ છે. ત્યારબાદ નકામા કચરાનો પ્રકાર જણાવો. તો તેનો જવાબ પણ આપણે સ્ક્રીન પર દર્શાવેલ છે. અહીં કચરાના પ્રકાર ઘન કચરો, પ્રવાહી કચરો, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો દરેક દર્શાવેલ છે. તો મિત્રો અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાંથી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.